કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ ગામ નજીક કરજણ નદી પર આવેલા રંપમ ધોધ ખાતે વધુ એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. અંકલેશ્વરની અંસાર માર્કેટમાં રહેતા 20 વર્ષીય યુવકનું ધોધ પાસે ઊંડા પાણીમાં પડી જતા મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ અંકલેશ્વરની અંસાર માર્કેટમાં રહેતા 20 વર્ષીય અબ્દુલ વાહિમ અબ્દુલ હકીમ શાહ તેના મિત્ર સાથે ઘાણીખૂટ ગામે આવેલા રંપમ ધોધ ખાતે આવ્યો હતો. દરમિયાન ધોધ નીચે આવેલા પથ્થરો પરથી વહેતા પાણીમાં થઈ સામે કિનારે જતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો. પરિણામે તે ધોધ નીચે આવેલા ઊંડા પાણીના ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. જોકે આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાઓએ તેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નેત્રંગ CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર.